જાહેર કરવામાં આવ્યો છે। આગામી તારીખ 28 અને 29 બે દિવસ પાણીનો કાપ જાહેર કરાયો છે, જેમાં 28 તારીખે શહેરના વોર્ડ નંબર 11 અને 12માં તો 29 તારીખે વોર્ડ નંબર 7, 14 અને 17 તેમજ 18માં પાણીનો કાપ જાહેર કરવામાં આવ્યો છે। મેઇન લાઇનમાં લીકેજ હોવાથી રિપેરિંગ કામ કરવા માટે પાણીનો કાપ જાહેર કરવામાં આવ્યો છે। આ અર્થે મનપાના વોટર વર્કર્સ ચેરમેને પણ માહિતી આપી। રાજકોટના આંતરિક વિસ્તારોની અંદર 2 દિવસનો પાણીનો કાપ છે તે જાહેર કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના વોટર વર્ક્સના ચેરમેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। અશ્વિનભાઈ, જે રીતના રાજકોટને કયા વોર્ડોની અંદર અને કેટલો પાણીનો કાપ રહેશે? તારીખ 28 અને 29 બે દિવસનો જે પાણી કાપ કાલના પેપરમાં આપણે આપવામાં આવ્યો છે, એમાં 28 તારીખે વોર્ડ નંબર 11 અને 12 પાર્ટ અને 29 તારીખે 7, 14, 17 અને 18 પાર્ટની અંદર જ આપણે પાણી કાપ આપવામાં આવ્યો છે। પાણી કાપ આપવાનું કારણ એટલા માટે છે, અત્યારે ગોંડલ રોડ 6 ટ્રેક જે લાઇનનું કામ ચાલુ છે, એ લાઇનની અંદર આપણી ભાદરથી લઈ અને રાજકોટ સુધી જે આપણે સેન્ટ્રલ ઝોનની અંદર આપણે પાણી પૂરું પાડે છે, અત્યારે એ લાઇનનું અમુક જગ્યાએ જે 6 લેન રોડનું કામ ચાલુ છે, એના હિસાબે ડેમેજ થયેલી છે। ઘણા દિવસથી આ પ્રોબ્લેમ હતો જ। પછી મેં લોકો સાથે બેસી અને એક નિર્ણય કર્યો હતો કે ભાઈ ખોટું પાણી આપણું વેડફાય છે, તો 2 દિવસના કાપ એ પણ અમુક પાર્ટની અંદર જ આપણે પાણી કાપ આપવાના છીએ। છતાં પણ જેટલું વહેલી તકે આપણે એ રિપેરિંગ થઈ જશે તો એ પાર્ટની અંદર પણ આપણે પાણી આપવાની વ્યવસ્થાની અમે જોગવાઈ કરેલી છે। ખાસ કરીને જે વિસ્તારો એટલે કે 6 જેટલા વોર્ડ છે તેમાં પાણી કાપ છે, તો એ લોકોને પાણી પૂરતું મળી રહે તે માટેની કઈ રીતે વ્યવસ્થા આપણે કરશું? એ લોકોને આપણે બીજા દિવસે જે કાંઈ કદાચ આપણે 2 દિવસના જે પાણી કાપ આપવામાં આવ્યો છે 11, 12, 7, 14 અને 17 અને 18 પાર્ટમાં, એને જે વિસ્તારના લોકોને જે પાણીનો કાપ પડ્યો છે એને જો વહેલી તકે થશે તો તે દિવસે જ અમે પાણી આપવા માટેની અમારી તૈયારી છે। છતાં પણ ન પણ આપી શકીએ તો બીજે દિવસે એને પૂરતું પાણી મળી રહે એ પ્રમાણેની અમે વ્યવસ્થા કરેલી છે। ચોમાસું શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજી રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં વરસાદ ખેંચાતો હોય તેવી સ્થિતિ છે, તો આવી સ્થિતિમાં રાજકોટ આખાને પાણી મળે તે માટેની કેવી વ્યવસ્થા અને કેટલું પ્રમાણમાં ત્યાં પાણીની હશે વ્યવસ્થા? અત્યાર સુધી આખો ઉનાળો આપણે પ્રસાર થઈ ગયો છે। રાજકોટની અંદર એક પણ વિસ્તારની અંદર એવી કોઈ મેજર ફરિયાદો નથી આવી કે ભાઈ પાણીની તકલીફ છે। એટલા માટે થઈને અમે સૌની યોજનાના થકી જે આપણે આજી અને ન્યારીની અંદર પાણી આપણને પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર આપી રહી છે, એટલે હજી પણ કદાચ વરસાદ ખેંચાય અને ડેમની અંદર પાણી ન આવે તો રાજકોટ મહાનગરપાલિકાના તમામ અમારા સદસ્યો, પાર્ટીના લોકો અમે સતત એમાં ચિંતા કરીએ છીએ અને રાજકોટના લોકોને પાણીની તકલીફ ન પડે એના માટે અમે તત્પર છીએ। ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ છે તે રાજકોટના 6 જેટલા વોર્ડોની અંદર છે તે પાણીનો કાપ આપવામાં આવ્યો છે। મહત્વનું છે કે 6 લેન હાઈવેની કામગીરીને લઈ અને મેઇન પાઇપલાઇનમાં ભંગાણ થતાં તેના રિપેરિંગ કામને લઈ આ પાણીનો કાપ છે તે હાલ આપવામાં આવ્યો છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, રાજકોટ। અમદાવાદ મણિનગરની જીવકોરબા સ્કૂલ સામે NSUIનો વિરોધ સામે આવ્યો। ડીઈઓ કચેરી